મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી સુરતના ઉમરપાડામાં ખાતર લેવા માટે પડાપડી જોવા મળી રહી છે। ખેતરની વાવણીના સમયે ખાતરની વધુ જરૂરિયાત હોવાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત હોય છે, તેની સામે માત્ર 2 બેગ આપવામાં આવતી હોવાથી ખાતરની બેગ લેવા માટે પડાપડી જોવા મળી રહી છે। એટલું જ નહીં, ખાતરની બેગોનો મર્યાદિત સ્ટોક રહેતો હોવાથી ખાતરની વધુ જરૂરિયાત જોવા મળી રહી છે। ખાતર લેવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનો પડતી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હું વતની છું નાના સુતકળ का। तो हाल में અમે ઉમરપાડા રામાટીકા છે દુકાનમાં તો ખાતર મળ્યું નથી। 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી। તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। मतलब વાવણી લાયક સમય થઈ ગયો છે એટલે ખાતર મળી જાય તો જલ્દી થઈ જાય વાવણી ને એવું। હજુ નંબર આવ્યો નથી। હજુ કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી 5 વાગ્યાનો નંબર છે। હજુ આધાર પર હવે ખબર પડશે। मतलब ત્યાં કઈ પ્રક્રિયા ચાલે છે? હવે ભીડ એટલી છે એટલે ખબર ન પડે છે। એટલે આધાર કાર્ડ મૂકવાનું હોય છે? હા, આધાર કાર્ડ બધા જોબ તો છે, 2 દિવસની રાહ જોઈએ છે।